કઈ બધા રૂપસિંહ નાયકના વંશજ બેઠેલા છે આદિવાસી, બરાબર? એકવાર જોરથી અવાજ કરજો, જય આદિવાસી, જય જોહાર. હા, હવે થોડું ખાધેલું લાગે છે. મારી વાતને ટૂંકા શબ્દો બોલીને વિરામ આપીશ. આપણને ધ્યાનથી સાંભળજો. આપણને આજે બહારથી આવેલા લોકો આદિવાસીઓને ગુલામ બનાવવાનું કામ કરી રહ્યા છે, કરતા આવ્યા છે. કારણ કે આ લોકો જ્યારે બહાર યુવાનોની સભા કરે છે ને, ત્યારે દેશમાં આ લોકો શું કહે છે, બહારના જે કન્ટ્રી છે એ લોકોને એવું કહે છે કે ભારત દેશની અંદર આદિવાસી નથી રહેતા. શું પંચમહાલમાં આદિવાસી નથી રહેતા ભાઈ? તમે બધા આદિવાસી નથી? હે, આદિવાસી છો ને? તો આ સરકારને બતાવવું પડશે. આપણી જે સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છે ને, બોલી ભાષા ભૂલી ગયા છે ને, આ બોલવાની આપણે ચાલુ કરવી પડશે. પહેરવાશ આપણે ચાલુ કરવો પડશે પહેરવાનો, તો જ આ લોકોને ખબર પડશે. કારણ કે આ લોકો છે ને અત્યારે યુસીસી લાયા. યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ. એટલે આ લોકો આદિવાસીઓ ઉપર આપણા સમાજ જબરજસ્તી નાખે છે આ લોકો યુસીસી. કારણ કે 7300 એ જે આપણે જમીન પર લાગે છે, તમને ખબર હોય તો આદિવાસીની જમીન કોઈ બિન આદિવાસી ખરીદી નહીં શકતો. ખબર છે ને બધાને? આપણે આ જમીન કોઈને વેચવી હોય તો આપણો આદિવાસી જ લઈ શકે, બિન આદિવાસી લઈ નહીં શકે. આ લોકો જબરજસ્તી આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરીને 7300 એ કાઢી નાખીને આપણી બારોબાર જમીનો સંપાદિત કરવાનું આ લોકો કામ કરી રહ્યા છે. તમે હસદેવ જંગલનું જોયું હશે, કદાચ મણિપુરમાં જોયું હશે. મણિપુરમાં એટલું બધું કાન આપણી આદિવાસી મહિલા ઉપર એને નંગ કરીને એને બળાત્કાર ખુલ્લેઆમ કરવામાં આવ્યો, તમને ખબર હોય તો. પણ જે એ લોકો જે આપણા આદિવાસી સમાજના જે પહાડી ઉપર રહેતા હતા, જે આદિવાસી કુકુ સમુદાયના છે બધા, એ લોકો ઉપર અન્ય સમાજો દ્વારા હુમલો કરવામાં આવ્યો. કે ત્યાં આગળ જે બળાત્કાર કરવામાં આવ્યો હતો એ લોકો ઉપર પછી આપણા સમાજ ઉપર બિન આદિવાસી દ્વારા આપણા ઉપર હુમલા કરવામાં આવ્યા, ઘરો હરગાવવામાં આવ્યા. જે આપણા આદિવાસી સમાજના લોકો જંગલ પહાડીમાં રહેતા હતા એ લોકોને પછી તેની સરકાર તો આપણે કોઈ સરકારનો વિરોધ નથી કરતા, તેની સરકાર આપણે જાણતા નથી. પણ તેની સરકાર આદિવાસી સમાજને શું કહે છે કે તમે જે ડુંગર પર રહો છો તમે નીચે આવી જાઓ, અત્યારે માહોલ ગરમ છે, થોડું ટાળું વાતાવરણ થાય પછી તમારા ઘરે રહેવા આવજો. હવે તમે બધા એ લોકો બધા પોતાની જાન બચાવવા માટે ત્યાં તો બધાને આપણા આદિવાસી સમાજના લોકોને તો મારીને રસ્તા ઉપર ફેંકી છે. 2 મહિના લગી લાશો નથી ઉઠાવતા. એટલી બધી હાલત ગંભીર છે, બોલો વિચારો તમે. અને અહીંની દેશની મીડિયા આપણા સુધી એક વાત પહોંચવા નથી દેતી કે આદિવાસીઓને ખબર જ ના પડવી જોઈએ. એટલે આ લોકોને ડુંગર પછી નીચે ઉતારી લીધા ઘરો હરગાવીને. શું ભાઈ, આ ઘરો હરગાવવાની શું જરૂર હતી આપણા આદિવાસીના? કારણ મોટામાં મોટું સાંભળજો કે ત્યાં આગળ જે આદિવાસી ભાઈ આપણા બધા જે પહાડીમાં રહેતા હતા ને, ત્યાં આગળ કાચું ખનીજ અને જેવી આયુર્વેદિક દવાઓ જે લાખો રૂપિયામાં વેચાય, કાચું ખનીજ, સોનું, એવા બધા પદાર્થો પહાડીઓની અંદર નીકળે છે. એટલે ત્યાંની સરકારનો મુદ્દો એ જ છે કે આ લોકોને ત્યાંથી હટાવો અને આ લોકોનું જે કરોડોપતિનું જે સોનું ખરીદ નીકળે છે આ લોકોને ઉદ્યોગપતિને આપવાનું કારણ છે. એટલા માટે ત્યાં આગળ આવું કાવતરું કર્યું છે. અને હસદેવ જંગલ બી તમે જુઓ, 138 એકર જંગલો કાપી નાખવામાં આવે. હસદેવ જંગલ કોના? આપણા આદિવાસીઓને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવે, જમીનો લઈ લેવામાં આવી. પહેલા કેવું હતું કે ગ્રામસભાની પરવાનગી વગર કોઈ જમીન સંપાદિત નહીં કરી શકે. ગ્રામસભાની પરવાનગી વગર કોઈ તમે પંચાયતની જગ્યા ઉપર કોઈ થાંભલો નહીં નાખી શકો. પણ આ લોકો બહાર કાયદો કાઢીને બારોબાર પૂછવાનું નહીં, કંઈ નહીં, ડાયરેક્ટ સંપાદિત કરો. આપણી જમીનો માંગતા નથી આપણી જોડે, આ લોકો જમીનો છીનવી લે છે આપણી જોડેથી. એટલે આપણે જાગવાનો વારો છે, નહીં તો તમે જો નહીં જાગો ને તો તમારી પેઢીઓ આ ગુલામી જ કરશે આ લોકોની. અને અત્યારે આ બધા બેઠા છે, તમને એક શબ્દ પૂછીને તમને અમુકને ખબર બી નહીં હોય આ આદિવાસી એટલે શું. આદિવાસી કોણ તમને ખબર? આપણે જય આદિવાસી કરીએ પણ એનો મતલબ જ ના ખબર હોય તો. આદિવાસી એટલે આદિ અનાદિકાળથી ભારત દેશમાં વસતો માણસ. આપણે તો આ દેશના મૂળ માલિક છે. અને માલિકોને આ લોકો બહારથી આવીને આપણને મજૂરી કરવા મોકલે, કોઈના ખેતરમાં મજૂરી કરાવે, ફલાણાની મજૂરી કરાવે. માલિક કોઈ દિવસ કોઈની ચાકરી કરે ભાઈ? માલિક ઓર્ડર કરે કે ચાકરી કરે? પણ આ લોકોએ આપણે શું બનાવી દીધા છે? ચાકર. માલિકમાંથી ચાકર. એટલે તમે ઇતિહાસ જાણો, જાગૃત બનો. નહીં તો જો તમે જાગૃત નહીં બન્યા ને તો આપણી આવનારી પેઢીને આ લોકો ધીરે ધીરે ખતમ જ કરે છે. ખબર પડવા નથી દેતી. વિચારી લેજો, દેશની મીડિયા આપણી નથી એટલે આપણને આ લોકો ખબર જ નથી પડવા દેતા ને ધીરે ધીરે સમાજને ખોખલો કરતા જાય છે આ લોકો. એટલે
જાગૃત થવાની જરૂર છે. મારે વધારે નથી બોલવું, મારી વારીને આટલો વિરામ આપીશ. જય આદિવાસી, જય જોહાર. જય નાયક. આજ રોજ જે આપણે આપણા જે પૂર્વજો, જે આપણા જે લડાયકો, જેમને 16 એપ્રિલ 1868ની અંદર જે ફાંસી આપવામાં આવી હતી, જેઓ અંગ્રેજો અને જે એના લોકલ રાજપૂતો દ્વારા જેમની સામે લડત લડી, એમના સામે જે શહીદ થયા, એવા આપણા લડાયકોને આપણે સતત નમન કરશું. જોહર સલામ. જેવી રીતે આપણે આ દેશના જે મૂળ માલિક છે એ ભણતરમાં બી ઘણા પાછા છે. જે રીતના આપણા જે વડીલોએ વાત કરી કે શિક્ષણ જરૂરી છે, જ્યારે એ સમયે એ લોકો અભ્યાસ કરતા હતા ત્યારે તો આટલું શિક્ષણ નહોતું. હમણાં તો ડિજિટલ પણ આવી ગયું છે, તમે ઓનલાઈન પણ ભણી શકો છો. જેવી રીતના આપણા છોકરાઓ મોબાઈલમાં ગેમો રમે છે, તો યુટ્યુબમાં આપણા જે લડાયકો છે એવું ખોલીને આપો, તો એ લોકો ભણી ગણીને થોડા આગળ જઈને જે અધિકારી બનશે તો આપણા સમાજને કામ લાગશે. જેવી રીતે આદિવાસી સમાજ પર અત્યાર સુધી જે અત્યાચાર થઈ રહ્યા છે, સમજી લો કે આજે દેશને આઝાદ થયા 78-80 વર્ષ થઈ ગયા, પણ અત્યાર સુધી આપણા આદિવાસીઓનું ઝૂંપડું ને ઝૂંપડું જ છે. કયા આદિવાસીએ બંગલો બાંધ્યો મને બતાવો. કયા આદિવાસીએ બંગલો બાંધ્યો છે અત્યાર સુધી? અહીંથી બહાર જવાનું, મજૂરી કરવાની, તો મજૂરી કરીને આવીને પૈસા શું થાય છે કે ખાઈ પીને જલસા થાય છે. એટલે આ સરકાર સામે અવાજ ઉઠાવવો પડશે, બોલવું પડશે, લડવું પડશે, ત્યારે આપણો સમાજ જાગૃત થશે. આજે આ દેશનો મૂળ માલિક આદિવાસી, આદિ અનાદિકાળથી જીવતો માણસ અને એમના જ છોકરાઓ, એમના વંશજો જ્યારે આટલી ખરાબ પરિસ્થિતિમાં જીવતા હોય તો આપણે પણ થોડી શરમ આવે. એટલે આપણી જે નવી પેઢી છે એમને શિક્ષણમાં આગળ લાવો. શિક્ષણમાં આગળ લાવશો, મેન પાયો શિક્ષણ છે. શિક્ષણમાં આગળ લાવશો તો જ આપણો આદિવાસી સમાજ આગળ આવશે, લડશે, બોલશે ને આપણા હક અધિકાર માટે અવાજ ઉઠાવશે. એટલે મારી આટલી નાની વાણીને વિરામ આપીને હું મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. જય આદિવાસી, જય જોહર, જય નાયક. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ છાલાથી પધારેલ દિનેશભાઈને નમ્ર વિનંતી સભાને સંબોધે. હેલો હેલો. જય જોહાર, જય આદિવાસી. એકવાર ઊંચા હાથ કરી, 2 હાથ ઊંચા કરજો. રૂપસિંહ નાયકનો જય બોલાવવાનો છે. આપણે રાજા રૂપસિંહ નાયક, જોરિયા નાયક, ગલાલ નાયક. 2 હાથ ઊંચા કરજો. રૂપસિંહ રાજા નાયકનો, રૂપસિંહ રાજા નાયકનો, હીરબાઈ નાયકનો, જોરિયા પરમેશ્વરનો, ગલાલ નાયકનો. એમ નામ લેવા જઈએ તો આખા ગુજરાતમાં નાયક સિવાય બીજો કોઈ સમાજ ઇતિહાસમાં છે જ નહીં. અંગ્રેજો હંગાતે બધાએ વધારે છે ને આપણા નાયક જ બલિદાન આપ્યું છે. રાજસ્થાનમાં પણ જે બધી જગ્યામાં મોટા મોટા પૂતળા લાગેલા છે. આપણે છેલ્લે પૂતળું આવ્યું છે અહીંયા છોટાઉદેપુરમાં, તે પાછું પંચમહાલમાં તમારા અહીંયા. આપણે કયા ખરા નાયક? નાયક આપણે કયા ખરા, પણ કયા નાયક? નાયક શબ્દ હું છે, ઘણાને નહીં ગમતું. નાયક એમ કે ને એટલે એને પાછળ જ કાઢે. આ નાયકો નાયક કોઈ નહીં કીધું, બધા નાયકો જ કે છે. તો આજે 1813 થી 1837, 1868 આજે વીર સામુંડા ઝારખંડમાં 1000 કિલોમીટરથી આગળ એનો જન્મ છે. 1875 આપણા વીર રાજા રૂપસિંહ નાયક નો જન્મ છે 1815. તો એના કરતા 50 વર્ષ આગળ જળ જંગલ જમીન માટે અંગ્રેજો સંગાથે યુદ્ધ કરી અને આપણાને મહત્વનો ફાળો બચાવી રાખવામાં આપેલો છે. તો વીર સામુંડા જે ઝારખંડમાંથી અહીંયા પૂતળું બનાવતું હોય, એના રોડ રસ્તા નિશાળોનું નામ લેવાતું હોય, તો આપણા વાળાનું નામ લેવા એમને શરમ આવે છે.
આજે જાંબુઘોડાથી છોટાઉદેપુર ઘણું છેટું નથી, આટલા એરિયામાં જાંબુઘોડા, પછી આપણે જઈએ તો અમારા જે બારિયા છે, બારિયા કોઠારા, તો એ કાળુનાયકનો કિલ્લો છે. એક વખત અમે ગયા હતા, મારા પેલા દિનેશભાઈ આ બાજુ આવતા રહો, છેટા નહીં બે આ બાજુ આવો. ના અહીંયા આવો. અમે તો કિલ્લાને ખોદવા ગયેલા, ખોનું કાઢવા નહીં, ખોદવા. એનું ઈસવીસન કેટલું લખેલું છે એ આ તમને હકીકત કહું કે આપણે નાયક શું બલિદાન આપ્યું હતું અને કઈ જગ્યામાં આપણા કિલ્લા પડી રહેલા છે તે આપણા નાયકોના. અમે કોઠારામાં ગયા, ઈસવીસન કયા વર્ષનો આ કિલ્લો બનાવેલો છે અને એ કોણે બનાવેલો છે, અને આ કિલ્લાને જે સ્થાપના કરવાવાળો કોઈ છે તો બારિયાનો રાજા, બારિયામાં જે રાજા હતા, અંગ્રેજો સમયે યુદ્ધ કર્યું હતું, અંગ્રેજોએ બારિયાના રાજા સામે યુદ્ધ કર્યું હતું. હવે રાજા જોડે હું વસ્તુ નહીં હોય તે મને કહો, બધા જ હથિયાર હોય એની જોડે. રાજાની જોડે ટોપોથી માંડીને બંદૂકોથી માંડીને બધું જ હતું. આપણી જોડે શું હતું? ખાલી કામઠી, પાર્યું ને લાકડી, આ જ વસ્તુ હતું. છતાં બારિયાના રાજાએ કાળુનાયકને ત્યાં આમંત્રણ આપ્યું કે આપણે અંગ્રેજોના હાથમાંથી બચવા હારું આપણે નાયકને જ ભોગવો પડે, નાયક સિવાય કોઈ લડે એવું છે નહીં. એટલે કાળુનાયકને થઈ ગયા તો પેલા નાયક ઘોડો રાખતા એમ કે છે, ઘોડો પણ રાખતા. આપણે રાજા રૂપસિંહ નાયકને ત્યાં તો હાથી પણ હતા એમ કે છે, હાથી હતા, ઘોડા હતા, ઘણી સામગ્રી હતી. તો એવી રીતના એ ઘોડો રાખતા હતા. ત્યારે તે બારિયાના જે રાજા હતા એના સૈનિકો થઈ ગયા અને કાળુનાયકને આમંત્રણ આપ્યું કે તમને રાજા બારિયામાં બોલ્યા છે અને અંગ્રેજો સામે યુદ્ધ કરવાનું છે અને આપણા વાળા તૈયાર થઈ જાય હમણાં હો. એમ જો શિક્ષણનું નામ લીધું છોકરા નહીં ભણાવે, પણ કંઈક મોકલો ને કે 100 રૂપિયા મજૂરી તું જાણ કલાકે લેવી મોકલી જ દે. આપણે વાળો નાયક કોઈ દિવસે પાછો પડે નહીં. ગમે તે ને આગળ થોડુંક થાબડી નાખે કે ભાઈ તારા આ જ કરવાનું, હમણાં કરશે, તમે થોડાક દિવસ રાહ જુઓ ને, ફરિયાદી બધાને સાંભળશે. આપણા ઓમ જ આપણે કદ્યની ઓમ જ એ લોકો આપણે કદ્યની આપણે ઓમ જ મારવાનું એમ, એટલે તમને બધું જ હાલ દે એવું છે. થોડાક જ દિવસની વાર છે, ખાલી 10 જ દિવસની, એટલે આપણે વાળો ઝંડો લઈને ચાલુ. પણ પાછળ શું થાય છે તે વિચારો. પહેલા આપણા ઓમાં માર્યું, તેમાં માર્યું, કશું મેળ ખાધો નહીં, માથે પોટલી કાઠિયાવાડ જ જવું પડે. અત્યાર સુધી અહીંયા કોઈએ કશું આપ્યું નહીં. આજે અમારા સાહેબ છે એ વાત કરી કે જંગલોમાં થાય છે. મેં અહીંનો મોજૂદ દાખલો તમને આપું. અત્યારનો જ 1 મહિનો થાય, અમારા જે પાલસંડા છે, પાલસંડા ગામ છે, અછેટા ગામ છે, પછી ગુંગાવાળા, હવે એ ડુંગરો વેચાઈ ગયા છે. બોલો, આ કહેવાયને પણ કહીએ છીએ. મારી જોડે ગ્રામસભાનો ઠરાવ આવ્યો છે. પછી અમારા ગામમાં જે અછેટામાં ડુંગરી હતી એટલે એનો ગ્રામસભાનો ઠરાવ લેવાયા અને છે પાછા બહારના લોકો. એટલે અમારા સરપંચને મળ્યા કે તમે ગ્રામસભાનો ઠરાવ અમને અપાવો. આ એક સમજવા જેવી વાત છે. એટલે ગ્રામસભાનો ઠરાવ અમારો સરપંચે નહીં આપ્યું કે નહીં, અમારા એક ભાઈ છે થોડો અઘરો છે, એ ભાઈને તમે મળો. એટલે સીધા એ લોકોને મારે ત્યાં મોકલ્યા કે દિનેશ કાકા કરીને છે, તમે એને મળો. એટલે એ લોકો મારી જોડે આવ્યા. મેં કીધું તમને ગ્રામસભાનો ઠરાવ શું કરવા જોઈએ છે મને પહેલા કહો. આજે ગ્રામસભાનો ઠરાવ તમારે જોઈએ શું લેવા? તો કે અમારે ખાન ખનીજ કરવાનું છે. તો મેં કીધું ખાન ખનીજ તો અમે કરીએ ને, અમે લઈ લઈએ ને ગ્રામસભાનો ઠરાવ, તો મને શું લેવા લઈએ? અમે હોઈના જ વતની છે. કીધું આ ભાઈ એવું કીધું કે તમને નહીં મળે. મેં કીધું કઈ રીતે નહીં મળે? તો કે અમારે એ બાજુ બધું ખાન ખનીજ હતું ને એ બધું પતી ગયું છે, એ બાજુ પતિને પાછા આ બાજુ આવ્યા. તો મેં કીધું તમને પરવાનગી કઈ મળે, કઈ રીતના મળે? તો કે અમારી સત્તા ચાલે છે. શું કીધું એ ભાઈ? રેકોર્ડિંગ છે મારી જોડે, પણ મોટા માણસો છે એટલે મારે નથી સંભળાવ્યું. એ ભાઈ કે અમારી સત્તા ચાલે છે. આજે સત્તાનો ઉપયોગ કરી તમે આદિવાસીઓને ખદેડવાનું કરો તો ચાલે? આ પહેલા અંગ્રેજોના શાસનમાં આ જ ચાલતું હતું. માથે ભારે જે શખ્સો હતા એ આપણા વાળાને બરબાદી કરીને આ રીતે જ કર્યું છું. પછી મેં સરપંચને ફોન કર્યો. મેં કીધું સરપંચ સાહેબ તમે મારી જોડે ખોટો મૂકેલો, મારે તો કોઈ હોતો જ નથી, મેં તો નાનો માણસ છું, મેં તો કોઈ કાર્યકર્તા છું. 12 માસે પોટલી મજૂરીએ જાય અને શેઠિયા હેરાન કરે, તઈ જઈને મારું પૈસા આપવાનું કામ એ જ છે. આપણા વિડીયો બધે ચાલુ છે બધી જગ્યામાં. એટલે સરપંચ કે નહીં કે તું કે તો લખી આપું. મેં કીધું એમ કરીને અમારા છે ને લગભગ 180 કંઈક ફાઇલો બનાવેલી છે, અમારા બિલપુરવાળા કનુભાઈ છે. તો બધી જંગલ જમીનમાં તો ગ્રામસભાનો ઠરાવ મેળ દે. એને મળતી હોય મને ખરાબ મને કીધું લખી હાલ કીધું સરપંચ. ગ્રામસભાના ઠરાવ પ્રમાણે આખા ડુંગર વેચાઈ જતા હોય, જંગલ જમીન વેચાઈ જતી હોય,
સરકારી પડતલ વેચાઈ જતી હોય તો ગ્રામ સભાના ઠરાવ પ્રમાણે આપણે આદિવાસીઓને પણ જમીન મળવી જોઈએ. તો આપણાને કેમ ફાઇલો બનાવે કે તમે 80 પહેલાની પાવતી લાવો, તમે 75 પહેલાની પાવતી લાવો, તમે ફાઇલ બનાવો.